આંધી તોફાન સાથે મહીસાગર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। સંતરામપુર, કડાણા, ગોધરા પંથકમાં ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ। પવન સાથે વરસેલા વરસાદથી ભારે નુકસાન થયું। કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડાને લીધે ભારે નુકસાન થયું। ગોધરા અને આસપાસના ગામડાઓમાં 5 થી 6 જેટલા કાચા મકાનોના છાપરા અને પતરા ઉડી ગયા, તો અલગ અલગ વિસ્તારોમાં વીજ પોલ અને વૃક્ષો પણ જમીનદોસ્ત થયા। એકાએક ફૂંકાયેલા ભારે પવન અને સાથે જોરદાર વરસાદ વરસતા ગ્રામજનોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। કડાણા તાલુકાના મલેકપુર હાઈવે ઉપર વિશાળ વૃક્ષ ધરાશાય થતા વાહન વ્યવહાર ખોરવાયો। વૃક્ષ ધરાશાય થતા રોડ ઉપર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી। ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન પણ તાત્કાલિક એક્શનમાં આવ્યું। રસ્તા પરથી વૃક્ષને હટાવીને વાહન વ્યવહાર ફરીથી પૂર્વવત કરાયો। આ બાજુ લુણાવાડામાં પણ ભારે પવનને લીધે વૃક્ષો ધરાશાય થવાની ઘટના બની। શહેરા દરવાજા પાસે મહાકાય વૃક્ષ ધરાશાય થયું। ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાય થતા હાજર લોકોમાં પણ દોડધામ મચી। જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો આ તરફ બુધવારે સાંજે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખાબક્યો વરસાદ। રાજકોટ ભાવનગર હાઈવે પરના અનેક ગામોમાં સાંજ પડતા જ વરસાદ શરૂ થયો, જેમાં સરદારના ગ્રામ્ય વિસ્તારોમાં તો કરા સાથે વરસાદ ખાબક્યો। આ બાજુ જસદણ અને આટકોટના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે। બુધવારે રાત પડતા જ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। મહેસાણા શહેર અને ઊંઝાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા શહેરના નાગરિકોને વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરતા મોટી રાહત મળી। આ બાજુ વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા।